સિટી ટ્રાફિક પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીથી સુસજ્જિત નવા ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરી શરૂ કરવામાં આવ્યું। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિવારણ માટે આજરોજ ઓધ ચંદાણી સર્કલ, ગુડ સાઇડ પુલ, ક્રોમા 4 રસ્તા, ઓમ સિનેમા સર્કલ, એરપોર્ટ 4 રસ્તા ખાતે કુલ 6 ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવ્યા। જે ટ્રાફિક પોલીસ બૂથ માઇક સિસ્ટમ તથા એલઈડી ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવેલ છે, જેના દ્વારા ટ્રાફિકનું નિયમન કરી શકાય તથા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે। ટ્રાફિક જવાન તડકા, વરસાદ તથા પ્રદૂષણથી બચી શકે અને પોલીસ બૂથની અંદર ઊભા રહી સરળતાથી ટ્રાફિક નિયમન કરાવી શકે તથા પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકે તે હેતુથી ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવેલ છે, જેમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના હસ્તે ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેમાં માનનીય ડીવાયએસપી શ્રી એવી રાજગોર સાહેબ, સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે પ્રજાપતિ સાહેબ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા। આજે પૂર્વ કચ્છ જિલ્લાની ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં 6 અલગ અલગ જગ્યાઓ પર મિની ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં આજે પોલીસ ચોકી છે ટ્રાફિક પોલીસ ચોકી એમાં અમુક સાધનોથી સજ્જિત છે, જેમાં સાઉન્ડ સિસ્ટમ જે હોય એમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની એમની સુવિધા છે, જ્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે। પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ક્યારે ગરમીનો સમય હોય, ક્યારે વરસાદ આવતી હોય ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે। અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે, પ્લસ જે એલઈડી લાઇટની પણ જે એલઈડીનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતના પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે। ઓવરઓલ આ ગાંધીધામ શહેરના 6 અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક મિની ચોકી લગાવવામાં આવી છે, જેમાં હોચંદાણી પોઈન્ટ છે, રોટરી સર્કલ છે, હોમ સિનેમા અને ક્રોમા ટી પોઈન્ટ અને ગુડ સાઇડ પુલ, એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે। એનું ખાસ ઉદ્દેશ્ય જેટલું ટ્રાફિકનો સ્ટાફ હોય, જે અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમનમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। એના બદલ હું ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ સાહેબ। આજે ચોકી ઓપન થઈ છે એમાં ટીઆરપી જવાનને પોલીસને શું કરી શકે? આજે હું વાત કરી છે કે જે પ્રમાણેની આમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પર્ટિક્યુલરલી ગરમીના ટાઈમમાં, વરસાદના ટાઈમમાં એ અહીંયા અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે અને ખાસ કરીને જેમાં સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે એનાથી પણ અંદરમાં રહીને કોઈ પણ વસ્તુ અગર લોકોને સૂચિત કરવાનું થતું હોય તો અહીંયાથી થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે। સાહેબ જાહેર જનતા